રાધાષ્ટમીની તમને બધાને ખૂબ ખૂબ શુભકામના. કેમ છો? મજામાં છો એવરીબડી? ઓકે, તો ઓલ સેટ વિદ્યાર્થી મિત્રો, વોઇસ ક્લિયર? ઓકે, વેરી ગુડ. તો વિદ્યાર્થી મિત્રો, નવું ચેપ્ટર અને તમારા પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમનું છેલ્લું ચેપ્ટર. ઈઝી એટલે એની તો કોઈ સીમા જ નથી, બહુ ઈઝી છે. વૈયક્તિક માલિકી વિશે સમજવાનું છે, ભાગીદારી પેઢી વિશે સમજવાનું છે. એટલે ઈઝી તો ઘણું છે, પણ ઈઝી સમજીને ધ્યાન પણ ન આપીએ એવું નથી કરવા. એટલે ધ્યાન પુષ્કળ આપવાનું છે. હાલો, હવે પેલા તમને આ ચેપ્ટરનો ફાયદો કહી દો. હવે આ ચેપ્ટર જે આપણે અત્યારે ભણી રહ્યા છીએ ને વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની હવે તમારે પરીક્ષામાં તૈયારી નહીં કરવી પડે, કારણ કે આ ચેપ્ટર તાજે તાજું છે. એટલે હવે તમારે આનું રિવિઝન નહીં કરવું પડે. ડન. તો આપણા માટે રિવિઝન કરવા માટે કયા મૂળ કેટલા ચેપ્ટર રહ્યા? 4. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું ચેપ્ટર શરૂ કરીએ. ધંધાકીય વ્યવસ્થા 1, પ્રસ્તાવના જોઈ લઈએ. યસ, 5 માર્ક્સ માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટર. હા, વૈયક્તિક માલિકી છે, એના લક્ષણો છે, એના ફાયદા છે, મર્યાદા છે, ભાગીદારી પેઢી છે, ભાગીદારના લક્ષણો છે, ફાયદા છે, મર્યાદા છે. આ બધું 5 માર્ક્સમાં પૂછાવાની પૂરેપૂરી હું આમાંથી જ પૂછાશે 5 માર્ક્સનો પ્રશ્ન. ઓકે, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો. બાળકો, પેલા છે ને માણસની જરૂરિયાત ખૂબ ઓછી હતી વિદ્યાર્થી મિત્રો. તો ઓછી જરૂરિયાતમાં લોકો પોતાનો ગુજારો ચલાવી શકતા. અત્યારે જો આપણે વર્ષો પહેલાની વાત કરો એટલે વીજળી નહોતી, લાઇટ નહોતી, અંધારામાં લોકો ગેસના ચૂલાના પ્રકાશે જમી લેતા ને બધું થઈ શકતું. ઇન શોર્ટ, તોય લોકો ખુશ હતા. અત્યારે આપણી પાસે ઘણું બધું છે, છતાં આપણે હેપી નથી. હેપી ન હોવાનું મુખ્ય કારણ શું છે? આપણે હજુ ઘણું મેળવવાની જે લાલસા છે, અને હોવી જોઈએ, એમાં ના નથી, પણ આ બળતરામાં આપણે હેપીનેસ ગુમાવી બેઠા છીએ. બાકી આપણી પાસે હોય તો એક સ્ટેજ પર તમે અટકી જાવ તો એ તો આપણી હાર છે એમ સમજવું. આપણે એક સફળતા હાસિલ કરી એટલે પાછી બીજી સફળતા તરફ તો વધવાનું જ છે. પણ આ જે ઉપાધિ છે ને એ છે આપણી શેની? આપણા શોખની. આપણે સાદગી, પેલા સાદગી વધારે હતી. ભારત દેશ શેનાથી પ્રખ્યાત છે? સાદગીથી, સિમ્પ્લિસિટી. પણ વિદ્યાર્થી મિત્રો, સમયની સાથે સાથે માનવીની જરૂરિયાતો બદલાતી ગઈ છે. બદલાતી જવાની સાથે સાથે જરૂરિયાતો વધતી ગઈ, અને વધતાની સાથે સાથે જરૂરિયાતોમાં એટલું ડિફરન્શિએશન આવ્યું છે, એટલી વિવિધતા આવી છે કે એની કોઈ સીમા નથી. બાળકો, હવે માનવીની જરૂરિયાતોનું લિસ્ટ જ એટલું મોટું છે કે દરેક માણસ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે કેવો બન્યો છે? અસમર્થ બન્યો છે. હવે બધાની બધી જરૂરિયાત પૂરું થાય એવી આ દુનિયામાં કઈ શક્ય નથી. સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો. બધાની બધી જરૂરિયાત સંતોષાય એવું જરૂરી નથી. તેને બીજાઓની મદદની જરૂર પડે છે. સમજો, આપણે પોતે એકલા વ્યક્તિ થઈને એકલા આપણી બધી જરૂરિયાત નથી સંતોષી શકતા. આપણી જરૂરિયાતો પર આપણે અન્ય કોઈ પર ડિપેન્ડન્ટ રહેવું પડે છે. ફોર એક્ઝામ્પલ, બોલો આ પેન છે, હું જાતે નથી બનાવી શકતો, તો આ પેન મેળવવા માટે મારે અન્ય કોઈ પર ડિપેન્ડન્ટ રહેવું પડે છે, એના પર આધાર રાખવો પડે છે વિદ્યાર્થી મિત્રો. તો બાળકો, એને બીજાઓની મદદની સતત જરૂર પડે છે. આમ વિનિમય દ્વારા વેપારની શરૂઆત થઈ. હવે સ્વાભાવિક છે, આપણી જે જરૂરિયાત છે, સમજો કે મારે હવે ઘઉં ખાવા છે, ઘઉંનો લોટ કાઢીને એમાંથી રોટલી બનાવીને ખાવી છે. તો હવે મારા ખેતરમાં ઘઉં નથી પાકતા, તો મારે બીજાના કોઈ ખેતરમાં, જેના ખેતરમાં ઘઉં પાકે છે, એનો આધાર લેવો પડશે. સ્વાભાવિક છે. સમજાય છે બાળકો? તો એઝ અ વ્યક્તિ તરીકે મારે મારી જરૂરિયાતો સંતોષવા માટે અન્ય લોકોની મદદની જરૂર પડે છે. એટલે કે મારે વિનિમય કરવો પડે છે. અને આવી રીતે એક વેપારની શરૂઆત થઈ. હવે મારી પાસે ઘઉં નથી, તો મારે જેની પાસેથી ઘઉં ખરીદવા છે એને કંઈક આપવાના બદલામાં ઘઉં લેવાય. તો પેલા છે ને, વર્ષો પહેલા વિનિમય પદ્ધતિ હતી. વિદ્યાર્થી મિત્રો, વિનિમય પદ્ધતિમાં શું હતું? વસ્તુના બદલામાં વસ્તુની લેવડ દેવડ થતી. તમે વસ્તુ આપો, ના બદલામાં વસ્તુ મેળવો. એટલે ઘઉં મેળવો, ના બદલામાં આપણે કંઈક આપવાનું. સાટા પદ્ધતિ. યસ, એને બાર્ટર સિસ્ટમ કહેવાય. બાર્ટર વિનિમય પદ્ધતિ, સાટા પદ્ધતિ. આપણે દેશી ભાષામાં કહીએ ને, હાટા પાટા.
ચાટાપાટા કરી લેવાના. એટલે તારી વસ્તુ મને દે, મારી વસ્તુ તું રાખ. એટલે આ હજી કઈ જમાનો કઈ એટલો બધો આ લુપ્ત નથી થઈ ગયો. તમે જો આપણા મમ્મી સન્ડે હોય ને સરસ મજાની દાળ ભાત બનાવવા માટે દાળ બનાવતા હોય ને ફ્રીજ ખોલે ભેગી ખબર પડે કે સાલું ટમેટું તો ફિનિશ થઈ ગયું છે, ટમેટા તો છે નહીં, તો સીધા બાજુવાળા માસીને ત્યાં જાય. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? અને બાજુવાળા માસીને જઈને કે અત્યારે તમે મને 2 ટમેટા આપો, કાલ હું તમને પાછા આપી દે. હા, પૈસાનો વ્યવહાર નહીં કરે. વગર પૈસે જે વસ્તુનો વિનિમય થાય છે ને વિદ્યાર્થી મિત્રો, હા, સીસીટીવી માસી. એમ વોઇસ આવે છે ને વિદ્યાર્થી મિત્રો? ઓકે, સમજાય છે? તો બાજુવાળા માસીને ત્યાંથી 2 ટમેટા લઈ આવવાના અને એના બદલામાં કંઈક આપો, અથવા તો બીજા દિવસે પાછું ટમેટા લઈ આવીને આપી દો. વિનિમય પદ્ધતિ છે, આમાં કોઈ પૈસાની લેતી દેતી થતી નથી. પણ બાળકો, જેમ જેમ જમાનો બદલતો ગયો, જેમ જેમ સમય આગળ વધતો ગયો, એમ વિનિમયના માધ્યમ તરીકે શું આવ્યું? નાણું આવ્યું. હા, સીસીટીવી માસી. સ્વાભાવિક છે, સીસીટીવી માસી એટલે નજર હંમેશા આપણા પડોશીનો આ ટેવ હોય. બીજા બાજુવાળા શું કરે છે, એ શું નવું લાવ્યા, એ નવું લાવ્યા છે તો એ કેટલાનું લાવ્યા છે, એના ઘરમાં આવ્યું ક્યાંથી? મારા દીકરા અમુક તો એમ વિચાર, આના ઘરમાં આવ્યું ક્યાંથી? કઈ નો આવે. એ કઈ હું કઈ ક્યાંથી આમ શું કહેવાય, લૂંટફાટ કરીને લઈ આવ્યા છે, ખરીદીને જ લઈ આવ્યા છે ને, તો આવે તો એટલે એમ વિચારે આના ઘરમાંથી ક્યાંય. બાળકો, બીજાની ઉપાધિમાં જ આપણા રોટલા ખાધેલા બળી જાય છે. સમજાણું? યાદ રાખવાનું. હા, બાજુવાળા નવા સોફા લે તો આના ઘરમાં નવા સોફા ક્યાંથી આવ્યા? હજી તો મહિના પહેલા 2000 ગોતતો હતો. હવે એ ભલે ગમે ત્યાં લાવ્યો, ગમે ત્યાં. આપણે આપણે આપણા ઘરમાં મોજ માર્યો. ઓકે, તો આ બીજાની બળોતરામાં શું છે, અમુકને તો વજન ઘટી જાય છે, વધવાની તો દૂરની વાત રહી, હોય એના કરતા ઘટી જાય. બળોતરાયું જ એટલી હોય ગામની. ઓકે, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સમાજમાં એક વર્ગ એવો અસ્તિત્વમાં આવ્યો જે સમાજના જુદા જુદા માનવોની જરૂરિયાત સંતોષવા. જોઈ લો, સમાજમાં પછી એક નવો વર્ગ અસ્તિત્વમાં આવ્યો. આ વર્ગનું કામ શું? સમાજના જુદા જુદા લોકોની જરૂરિયાત સંતોષવા માટે, સમાજના જુદા જુદા લોકોની જરૂરિયાત સંતોષવા માટે વસ્તુ, સેવા અને નાણાંની લેવડ દેવડ કરવા પોતાનો સમય અને શક્તિ ખર્ચવા લાગ્યો. બાળકો, એક સમાજ અસ્તિત્વમાં આવ્યો. એ લોકો શું કરે? એને ખબર પડી કે ભાઈ લોકોને ખાવું પીવું હશે તો કરિયાણાની જરૂર પડશે, તો એને કરિયાણાની દુકાન શરૂ કરી. કે જે લોકોને કરિયાણું ખરીદવું છે તો કરિયાણાનો વેપાર શરૂ કર્યો. જેને કરિયાણું ખરીદવું છે મને પૈસા આપશે, હું કરિયાણું આપીશ. અને આવો એક લેવડ દેવડનો વ્યવહાર શરૂ થયો. અને આ વર્ગ કયા નામથી ઓળખાયો વિદ્યાર્થી મિત્રો? વેપારી. ઓકે, 1 મિનિટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ વર્ગ વેપારી વર્ગ તરીકે ઓળખાયો અને ખરીદ વેચાણની પ્રવૃત્તિ માટે તેને અલગ વ્યવસ્થા કરી. ખરીદ વેચાણની પ્રવૃત્તિ માટે અલગ વ્યવસ્થા કરી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આમ ધંધાકીય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપો. જો હવે આપણે છે ને પહેલું ચેપ્ટર ચલાવ્યું ત્યારે વાત કરી હતી કે ધંધાકીય વ્યવસ્થાનું સૌથી નાનું સ્વરૂપ શું છે? વૈયક્તિક માલિકી. ત્યારબાદ શું આવે છે બાળકો? ભાગીદારી પેઢી. અને સૌથી મોટું અને વિસ્તૃત સ્વરૂપ આપણે વાત કરી હતી, કંપની. હા, વચ્ચે એક સ્વરૂપ આવે છે જેનું નામ છે HUF. HUF એટલે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. તો વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપો જેવા કે વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, હિન્દુ અવિભક્ત કુટુંબ જેને કહેવાય ગુજરાતીમાં, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી દ્વારા ચલાવાતો ધંધો, સહકારી મંડળી. જો આ બધું તો અલગ જ હો પાછું. હા, કોઓપરેટિવ, જ્યાં લખ્યું હોય ને કોઓપરેટિવ, સહકારી મંડળી હોય. એ અલગ અલગ સભ્યો ભેગા થઈને બનાવે ધંધો, એ સભ્યો દ્વારા ચાલતી અને સહકારી મંડળી કહેવાય. ખાસ કરીને ખાંડ ઉત્પાદક મંડળી હોય ને એ સહકારી મંડળી હોય. તમે જોજો, અમૂલ છે, યસ, એ પણ સહકારી મંડળી છે. એ સભ્યો દ્વારા ચાલે.
જોઈ લો, અમૂલ કોના દ્વારા ચાલે? જ્યાં દૂધ ઉત્પાદકો છે, બરોબર, જે ડેરીઓ ચલાવે છે, એ લોકો ત્યાં દૂધ ભરે તો એનો ધંધો ચાલે, એટલે મંડળ, સભ્ય મંડળ દ્વારા ચાલે. શેરડી જો ખાંડની ફેક્ટરીમાં પહોંચાડવામાં આવે તો શેરડીમાંથી ખાંડનું ઉત્પાદન થાય. તો હવે શેરડી કોણ ઉત્પાદિત કરે? ખેડૂતો. તો ખેડૂતો આ મંડળીના સભ્યો કહેવાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો જોઈન્ટ સ્ટોક કંપની જેવા સ્વરૂપો ક્રમશઃ અસ્તિત્વમાં આવ્યા. તો પેલા વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, સહકારી મંડળી, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી અને જોઈન્ટ સ્ટોક કંપની જેવા સ્વરૂપો. સૌથી મોટું સ્વરૂપ એટલે શું? જોઈન્ટ સ્ટોક કંપની. સ્વરૂપો ધંધાકીય માર્કેટમાં અસ્તિત્વમાં આવ્યા. ચાલો હવે વાત કરવાની છે આપણે વૈયક્તિક માલિકી, સોલ પ્રોપ્રાઇટરશિપ કહેવાય ને. સોલ આપણે નથી ઓલો ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં આવે સોલો ડાન્સ. સોલો ડાન્સ એટલે એકલો વ્યક્તિ નાચે અને સોલો ડાન્સ કહેવાય વિદ્યાર્થી મિત્રો, સમજાય છે? એટલે સોલ એટલે એકલો, વૈયક્તિક માલિકી એટલે એકલો. ધંધાનો માલિક કોણ? એકલો. જોઈએ, ધંધાકીય વ્યવસ્થાના બીજા સ્વરૂપો કરતા વૈયક્તિક માલિકીનું સ્વરૂપ સૌથી જૂનું. બોલો, સૌથી જૂનું સ્વરૂપ કયું? વૈયક્તિક માલિકી. પેલા છે ને વર્ષો પહેલા આમ જો એકલ દોકલ દુકાનો ચલાવતા, વાણંદ હોય તો વાણંદનું કામ અલગ, દરણું દળવાની ઘંટી હોય તો એનું કામ અલગ. 2 4 4 5 5 ગામ દીઠ એક દરણું દળવાની ઘંટી હતી. અને ત્યારે તો બાળકો ટુ વ્હીલું કે સાયકલ નહોતી, તો લોકો ચાલીને કે બળદગાડા દ્વારા તો દરણું દળાવા જતા છે. આ બધા વૈયક્તિક માલિકો કહેવાય. હા, દરણું દળવાની દુકાન વૈયક્તિક માલિક, સમજાય છે? તો સૌથી જૂનું અને સરળ, સમજવામાં સરળ, કારણ કે બાળકો માલિક એક છે. વૈયક્તિક માલિકીમાં માલિક કોણ છે? ધંધાનો માલિક એક. પેલો નિયમ આ. વૈયક્તિક માલિકીમાં ધંધાના માલિક કેટલા છે? એક. તો ધંધાનું સંચાલન પણ પોતે કરવાનું, ધંધાનું આયોજન પણ પોતે કરવાનું, ધંધાની બધી જવાબદારી પણ પોતે નિભાવવાની, ધંધામાં તમામ પ્રકારનું મૂડી રોકાણ પણ એકલા એ જ કરવાનું, બધું એકલા એ જ કરવાનું. એટલે વૈયક્તિક માલિકી એને કહેવાય. આ સ્વરૂપ વેપાર ધંધાના ઉદ્ગમ કાળથી જ અસ્તિત્વમાં આવેલ. જ્યારથી વેપાર ધંધો શરૂ થયો ને, ઉદ્ગમ સ્થાન એટલે શું? જેમ આપણે ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન શું છે? હિમાલય. ડન. તો એમ ઉદ્ગમ સ્થાન એટલે જ્યાંથી એનો ઉદ્ગમ થયો, જ્યાંથી એનો જન્મ થયો વિદ્યાર્થી મિત્રો. તો વૈયક્તિક માલિકીનો આ જે સ્વરૂપ છે, જ્યારથી વેપાર ધંધાનો જન્મ થયો ત્યારથી વૈયક્તિક માલિક સ્વરૂપ અસ્તિત્વમાં આવી ગયું છે. ઝડપથી બદલાતા જતા વિશ્વમાં વેપાર ધંધાના સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા અને વિકસ્યા, છતાં આ પ્રાચીન અને સરળ પ્રથા હજુ પણ ટકી રહી છે વિદ્યાર્થી મિત્રો. ઝડપથી બદલાતા જતા વિશ્વમાં વેપાર ધંધાના સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા. ઘણા બધા વેપાર ધંધાના સ્વરૂપો અસ્તિત્વમાં આપણે જોયું. ભાગીદારી પેઢી આવી, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી આવી, જોઈન્ટ સ્ટોક કંપની આવી, સહકારી મંડળી આવી. છતાં હાલો, જેમ ભારતમાં ચિત્તા લુપ્ત થઈ ગયા એમ વૈયક્તિક માલિકી હજી લુપ્ત થયું નથી. બાળકો, આ પ્રાચીન અને સરળ પ્રથા હજુ પણ ટકી રહી છે. તમે જુઓ, હજુ પણ એકલો વ્યક્તિ ધંધો કરતો હોય ને એવા અઢળક લોટ્સ ઓફ જથ્થાબંધ ઉદાહરણ છે. તમે જુઓ, માર્કેટમાં જાઓ એટલે કોઈ એકલો વ્યક્તિ કરિયાણાની દુકાન ચલાવતો હોય, કોઈ એકલો વ્યક્તિ દૂધની ડેરી ચલાવતો હોય, કોઈ એકલા વ્યક્તિને કપડાની દુકાન હોય, કોઈ એકલો વ્યક્તિ વિદ્યાર્થી મિત્રો તમે જો પીંજવા, રૂ પીંજવા વાળો હોય તો રૂ પીંજતો હોય. અલગ અલગ સોલ પ્રોપ્રાઇટર, એકલો માલિક કહેવાય. ભલે નાનો ધંધો નાનો છે પણ પોતાનો છે એમ. એકલો વ્યક્તિ એનો શું હોય વિદ્યાર્થી મિત્રો? માલિક હોય છે. ઓકે, અર્થ જોઈએ. વૈયક્તિક માલિકી એક એવા પ્રકારનું સ્વરૂપ છે જેની માલિકી, જોજો, વૈયક્તિક માલિકી એવું સ્વરૂપ છે જેની માલિકી, સંચાલન અને અંકુશ, માલિકી, સંચાલન અને અંકુશ એક જ વ્યક્તિના હાથમાં હોય. 3 શબ્દો લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. વૈયક્તિક માલિકી એ એક એવા પ્રકારનું સ્વરૂપ છે કે જેનું માલિક પણ એક, સંચાલન કરનાર પણ એક અને અંકુશ કરનાર પણ એક જ વ્યક્તિ છે. એટલે એક હાથ અને એક જ હાથમાં માલિકી પણ, સંચાલન પણ અને અંકુશ. વિદ્યાર્થી મિત્રો સાંભળો છો, વૈયક્તિક માલિકી એક એવા પ્રકારનું સ્વરૂપ છે કે જેની માલિકી, સંચાલન અને અંકુશ એક જ વ્યક્તિનું હોય. ક્લિયર થાય છે બાળકો? વૈયક્તિક માલિકી એક એવા પ્રકારનું સ્વરૂપ છે કે જેની માલિકી, સંચાલન અને અંકુશ એક જ વ્યક્તિના હોય છે. ઓકે,
ફરીથી વ્યાખ્યા બોલું છું, યાદ રહી જવી જોઈએ. વૈયક્તિક માલિકી એક એવા પ્રકારનું સ્વરૂપ છે કે જેની માલિકી, સંચાલન અને અંકુશ એક જ વ્યક્તિના હાથમાં હોય. હાલો ડન. હવે સાંભળો બાળકો, એકલો વ્યક્તિ ધંધો કરનાર હોય તો હવે આપણે એવો નિયમ છે કે ધંધાનો માલિક ધંધો શરૂ કરવા ધંધામાં રોકડ રકમ ને માલ મિલકત લાવે એને ધંધાના માલિકની શું કહેવાય? મૂડી કહેવાય. હવે એકલો વ્યક્તિ માલિક હોય તો ધંધામાં રોકડ પણ એકલો વ્યક્તિ લાવશે, માલ પણ એકલો, માલ સ્ટોક ભરવો પડે ને. સમજો તમે મેડિકલ ચલાવો છો તો મેડિકલમાં કબાટ ને બધું ગોઠવી દીધું તો પેલા મૂડી રોકાણ કરવું પડે, હા કે નહીં? હાલો આપણે ઉદાહરણ સહિત સમજીએ. ચાલો આપણે એક સારું ઉદાહરણ લઈએ. ચાલો, હમણાં ગણપતિનો સમય ચાલે ને, આપણે છે ને વિદ્યાર્થી મિત્રો જલેબી બનાવીએ છીએ. જો હાલો, જલેબીનો આપણો બિઝનેસ છે. હવે વૈયક્તિક માલિકી તરીકે પહેલા તો મારે દુકાન ભાડે રાખવાની છે. હાલો, દુકાન ભાડે રાખી લીધી અને દુકાન ભાડે રાખો એટલે ડિપોઝિટ આપવી પડે. ડન, ડિપોઝિટ આપી દીધી. હાલો, હવે બાળકો જલેબી બનાવવા માટે મારે એક ચૂલો લેવો પડશે, ત્યારબાદ કડાઈ મોટી, ત્યારબાદ ઓલો જલેબી લેવા મૂકવાનો ચીપિયો આવે એ ચીમટો છે, ઉપર પછી એકાદ બે પંખા ફિટ કરવા પડશે. બોલો, આ બધી વસ્તુ મફતમાં મળી જાય ને? નહીં, મફતમાં મળતી નથી. એટલે બોલો, આ વસ્તુ ખરીદવા માટે નાણાં ચૂકવવા પડે. આ નાણાં એટલે એને કહેવાય મૂડી રોકાણ. હવે મૂડી રોકાણ થઈ ગયા પછીની ઉપાધિ હવે હોય, હવે જલેબી બનાવનાર કોણ? જો આપણે જલેબી બનાવનાર મહારાજ એટલે કે કંદોય રાખશું તો એનો પગાર કેટલો? જલેબીનું વેચાણ કેટલા ભાવમાં કરશું? હાલો વિદ્યાર્થી મિત્રો, દુકાન કયા સમયથી કયા સમય સુધી શરૂ રાખશું અને અઠવાડિયામાં કયા વારે દુકાનમાં રજા રાખશું? તમામ પ્રકારનું વિચારવાનું, મેનેજમેન્ટ કરવાનું, અંકુશ રાખવાનું બધી જવાબદારી કોના હાથમાં? એકલો વ્યક્તિ, એક વ્યક્તિના હાથમાં. એટલે વૈયક્તિક માલિકીના ઉદાહરણ તમે રોડ પર નીકળો ને એટલે અઢળક ઉદાહરણ જોવા મળે. તો જુઓ, એક જ વ્યક્તિ મૂડી રોકાણ કરી ધંધાની શરૂઆત કરે, ધંધાનો વિકાસ કરે અને ધંધાના કાર્યો જેવા કે ખરીદી અને વેચાણ પોતે જ સંભાળે તથા તેના પરિણામ જેવા કે નફો અને નુકસાન પણ પોતે જ ભોગવે. જોઈ લો આ વસ્તુ કેવી છે. અચ્છા, વૈયક્તિક માલિકીનું મોટામાં મોટું રિસ્ક કયું ખબર? જો ખોટ જાય તો તમામ ખોટ પોતે જ ભોગવવી પડે. આ મોટામાં મોટું રિસ્ક. બીજો ફાયદો શું? વૈયક્તિક માલિકીમાં મૂડી રોકાણ કેવું હોય? ઓછું હોય. મૂડી રોકાણ ઓછું હોય. ધંધો નાના પાયે હોય એટલે પૈસા ઓછા રોકાણ કરવા પડે. કદાચ ધંધો ન ચાલે તો એટલું બધું નુકસાન ન થાય, પણ જે નુકસાન થાય એ પોતે ભોગવવું પડે એકલા વ્યક્તિ. તો બાળકો, વૈયક્તિક માલિકીમાં મૂડી રોકાણ કરવાની, ધંધાની શરૂઆત કરી, ધંધાનો વિકાસ કેમ કરવો, ધંધાના કાર્યો. હવે ધંધાના મુખ્ય કાર્યો શું છે? ખરીદ વેચાણ. બોલો, મારે જલેબી બનાવી છે તો ચણાનો લોટ ખરીદવો પડશે, ચાસણી માટે ખાંડ ખરીદવી પડશે, જલેબી તળવા માટે તેલ ખરીદવું પડશે. આ મારી ખરીદી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. આ મારી શું થઈ ગઈ? ખરીદી થઈ ગઈ. તો 1 મિનિટ. તો આ જે મારી ખરીદી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો, પછી જલેબી રેડીમેડ બનાવીને ફિનિશ્ડ સ્ટોક તૈયાર થાય, આખર માલનો સ્ટોક, તો એ મારે વેચવો પડે, હા કે ના? તો વિદ્યાર્થી મિત્રો, એક જ વ્યક્તિ મૂડી રોકાણ કરે છે, ધંધાની શરૂઆત કરી, ધંધાનો વિકાસ કરે અને ધંધાના કાર્યો જેવા કે ખરીદી અને વેચાણ પોતે જ સંભાળે તથા તેના પરિણામ. હવે ખરીદ વેચાણ કરો એટલે પરિણામ બે આવે, ક્યાં નફો આવે અથવા તો ખોટ આવે. નફો આવે તો બધા પૈસા પોતે લઈ જવાના એકલાએ, અને જો ખોટ આવે તો બધી ખોટ પોતે ભોગવવાની રહે છે. ડન બાળકો, લુઈસ હેનરી ના મતે, લુઈસ હેનરી શું કહે છે? એકાકી વેપારી. અચ્છા, વૈયક્તિક માલિકીને કયા નામથી પણ ઓળખવામાં આવે? એકાકી વેપારી, એકલો વ્યક્તિ. એકાકી વેપારી એ વેપાર વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે જેની ટોચ પર એક જ વ્યક્તિ બિરાજે છે.
ટોચ એટલે હવે એની ટોચ એટલે બધું આવી ગયું, માલિક બાલિક બધું ઈ જ. સીઈઓ ગણો તો એ, મેનેજિંગ ડિરેક્ટર ગણો તો પણ એ જ, સંચાલક ગણો તો પણ એ જ. બરોબર. એટલે એમ કહે છે લુઈસ હેનરી કે એકાકી વેપારી એ વેપાર વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે જેની ટોચ પર એક જ વ્યક્તિ બિરાજે છે, જે જવાબદાર છે, ધંધાના કાર્યોને દોરે છે અને એકલો જ નિષ્ફળતાનું જોખમ વહોરે છે. નિષ્ફળતાનું જોખમ વહોરવું એટલે નિષ્ફળતા મળે તો જે નુકસાન થાય બધું એકલાએ માથે ઓઢી લેવું પડે. વિદ્યાર્થી મિત્રો સમજાય છે? તો એકાકી વેપાર એ વેપાર વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે જેની ટોચ પર એક જ વ્યક્તિ બિરાજે છે, જે જવાબદાર છે. બધા કામ બદલ પોતે એકલો જવાબદાર છે. કાંઈ ભૂલ થાય તો પોતે જવાબદાર, ફાયદો થાય તો એનો જવાબદાર પોતે જ. ધંધાના કાર્યોને દોરે છે. દોરે છે એટલે ધંધાના કાર્યોને આગળ લઈ જનાર, ધંધાના કાર્યોને બુસ્ટ કરનાર પણ એકલો જ વ્યક્તિ છે. હાલો, અને ધંધાની જો નિષ્ફળતા થાય, ખોટ જાય, નુકસાન થાય તો પણ એકલા વ્યક્તિએ જ ખોટને વહોરવી પડે છે. આ વ્યાખ્યા પરથી એમ કહેવાય બાળકો કે એકાકી વેપારી કે વૈયક્તિક માલિક એકલો જ સમગ્ર રીતે જવાબદાર છે. જોઈ લો, ફાયદો થાય, નુકસાન થાય, ખોટ થાય, ભાંગી તૂટી જાય, તોડફોડ ધંધામાં થઈ જાય, એનો જવાબદાર એકલો વ્યક્તિ છે. સંપૂર્ણ વેપાર તેની દોરવણી હેઠળ ચાલે છે. એકલો વ્યક્તિ માલિક છે એટલે એકલો વ્યક્તિ જે માલિક છે એ જેવી રીતે ધંધાને બૂસ્ટ કરશે એ રીતે ધંધો આગળ વધશે. અને વેપારમાં ખોટ આવે કે નાદારી નોંધાવવી પડે તો જેટલું પણ નુકસાન થાય, વાઇન્ડ અપ થઈ જાય ધંધો, તો જેટલું પણ નુકસાન થાય બધું જોખમ એકલાએ ભાગીદારે જ ભોગવવાનું હોય છે. એટલે આ કેવું છે બાળકો, મલાઈ તોય પોતાએ ખાવાની અને નુકસાન થાય તો પોતે જ ભોગવવાનું. સમજો, નાળિયેર તમે પીવો ને મલાઈ નીકળે તો પોતે ખાવાની, નો નીકળે તો પછી ફેંકી દેવાનું, પછી કઈ વધતું નથી. એમ ધંધામાં એ વૈયક્તિક માલિકીમાં એવું છે, નાળિયેર જેવું છે. જો મલાઈ વાળું નીકળે તો મલાઈ ખાવાની, એટલે નફો થાય તો નફો આપણો એકલાનો બધા. અને જો નફો નથી થતો તો પછી ફિનિશ, ખોટ થાય છે, બધી ખોટ ભોગવીને ધંધો બંધ કરવા સિવાય પછી વિકલ્પ રહેતો નથી. ઓકે, લાક્ષણિકતાઓ જોઈએ, બહુ ઈઝી છે વસ્તુ. વિદ્યાર્થી મિત્રો, લાક્ષણિકતા અને ફાયદા બે વસ્તુ આપણે જોવાની છે. તો જોઈએ, સ્થાપનાની સરળતા. હવે બાળકો વૈયક્તિક માલિકી છે, કાંઈ નથી બહુ મોટું કંપની સ્વરૂપ, એમાં કાંઈ સરકાર તમને દોડાવતી નથી. આ ખાલી એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે જે તે ડિપાર્ટમેન્ટમાંથી ગુમાસ્તા ધારા કઢાઈ લેવા. ગુમાસ્તા ધારા એટલે જે તે એરિયામાં આપણો ધંધો રજીસ્ટર્ડ છે એ માટેનું એક રજીસ્ટર્ડ સર્ટિફિકેટ કે આપણે કઈ વસ્તુનો ધંધો કરીએ છીએ. તો વૈયક્તિક માલિકીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે. મગજમાં આઈડિયા આવ્યો, ધંધો કરવો છે, સારો એરિયા ગોતો, સ્થળ ગોતો, સારી દુકાન રાખો, ભાડે રાખો, વધુ પૈસા હોય તો મૂડી રોકાણ કરીને ઘરની રાખો, અને એક સારું મહારાજ એટલે ગોર મહારાજ પાસે સારું મુહૂર્ત જોવડાવીને જે ઉદ્ઘાટન કરો, બલૂન ના ગેટ બનાવો, આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખવડાવો ને ધંધો સારું. એટલે સ્થાપના વિધિ કેવી છે વિદ્યાર્થી મિત્રો? એકદમ સરળ. કાયદાની કોઈ આટી ઘૂંટી નડતી નથી. જોઈ લો, કાયદાની કોઈ આટી ઘૂંટી નડતી નથી. ક્યાંય તમારે કાયદાકીય કામ કરવાની જરૂર જ નથી. મેં તમને શું કીધું? મગજમાં વિચાર આવે છે, જગ્યા રાખો, ધંધાનો માલ સામાન ભરો અને ગોર મહારાજને બોલાવીને સારું મુહૂર્ત જોઈને કરો, કંકુના સીધા મસ્ત બલૂનના ગેટ બનાવીને ઉદ્ઘાટન કરીને આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખવડાવીને મંડો વસ્તુ વેચવા, કાચો માલ મંડો ખરીદવા, પાછો મતલબ વેપાર જથ્થાબંધ વેપારી પાસે માલ ખરીદીને નફો ચડાવીને મંડો વેચવા, ધંધો શરૂ. બાળકો, કાયદેસરનો વેપાર કોઈ પણ વ્યક્તિ ગમે તે સ્થળે કરી શકે. જો આ શબ્દ ખાલી એક ઉમેરો છે કે તમે ગમે તે ધંધો કરો વૈયક્તિક માલિક તરીકે, પણ કાયદેસરનો કરો. ગેરકાયદેસરનો ગમે તે ધંધો હોય ગેરકાયદેસર જ કહેવાય. એમાં આપણને સાયરનની બીક, નીંદરમાં ઊંઘમાં હોય ને તોય સાયરન મગજમાં વાગતું હોય, કાળું ગાડી આવી નથી ને. એટલે ગેરકાયદેસર ધંધા વાળાને શું છે, ઊંઘાઈ ન આવતી હોય. વિદ્યાર્થી મિત્રો સમજાય છે? પણ ઇલીગલ કોઈ ધંધો કરવાનો નથી હોતો, ત્યારે લીગલ ધંધો તમારે કરવો છે તો કોઈ પણ પ્રકારની સ્થાપના વિધિ કે કાયદાકીય આટીઘૂંટીમાં પડવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. મૂડીની વાત કરીએ તો વૈયક્તિક માલિકીમાં માલિક એકલો છે. ધંધાનું સ્વરૂપ કેવું છે? નાનું. ધંધાનું નાનું સ્વરૂપ છે વિદ્યાર્થી મિત્રો, એટલે અંદર મૂડી રોકાણ કેવું થાય છે? ઓછું. મેં તમને કીધું એમ, તમારે જલેબીનો ધંધો કરવો હોય તો કે 5-6 લાખ રૂપિયાનો જોઈ. ના રે ના ભાઈ, 1 લાખ રૂપિયામાં સારી દુકાન રાખો, 1 લાખ રૂપિયામાં પૈસા વધી પડે.
હા હા, સમજાય છે. પણ મોટા પાયે તમે દુકાન કરો છો અને બધું પરસાણ રાખો છો તો પણ 1 લાખ 2 લાખ ગણો હાલો, એટલે 8-8 10-10 લાખ રૂપિયા ન જોઈએ. ઇન શોર્ટ કહેવાનો મારો મતલબ શું છે, વૈયક્તિક માલિકીમાં માલિક પોતે જ મૂડી રોકે છે. જોઈ લો, માલિક જ રાજા છે, કિંગ ઓફ બિઝનેસ. વૈયક્તિક માલિકમાં માલિક શું કહેવાય? કિંગ ઓફ બિઝનેસ. એકલો જ માલિક, એ જ રાજા. એ કેમ થાય, એ કેમ દોરવાનો ધંધો, એ કેમ ધંધો આગળ વધારવાનો, એ રીતે ધંધો બૂસ્ટ કરવાનો. જો તેને પોતાની મૂડી અપૂરતી જણાય તો તે નાણાં ઉછીના લઈને પણ ધંધામાં હવે જો વૈયક્તિક માલિકી છે, પોતાની સૂઝબૂઝથી ધંધો કરશે. એને એમ થાય ધંધામાં રૂપિયા ઘટે છે અને પોતાની પાસે નથી, તો માર્કેટમાંથી ઉછીના લેશે, ફાઇનાન્સ બેંક પાસેથી લોન લેશે, જે કરે તે. લોન લઈને હપ્તા પોતા એ જ ભરવાના છે. સમજાય છે? એટલે બધું મૂડી રોકાણ કોનું હોય છે? માલિકનું એકલાનું. પણ છે મૂડી રોકાણનું પ્રમાણ કેવું હોય છે? ખૂબ જ નાનું. આ ઉછીના નાણાં પરત કરવાની જવાબદારી પણ માલિકની. જો મેં કીધું તમે આલો બેંકમાં લોન લઈ આવ્યા તો લોન પરત કરવાની, હપ્તા ચૂકવવાની જવાબદારી પણ કોની હોય છે? માલિકની. તો વૈયક્તિક માલિકીમાં બધી મૂડી કોણ આપે છે? માલિક પોતે. ડન વિદ્યાર્થી મિત્રો? उसके बाद વ્યવસ્થા શક્તિ. બોલો, તમામ પ્રકારનું કામ મેનેજ કોણે કરવાનું? માલિકે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તમામ પ્રકારનું કામ કોણે મેનેજ કરવાનું છે? માલિકે. જો વૈયક્તિક માલિક પોતે જ ધંધાનો વ્યવસ્થાપક છે, એટલે તમામ પ્રકારની વ્યવસ્થા પોતે ગોઠવવાની. સામાન્ય રીતે માલિક પોતે જ ખરીદી કરે, વસ્તુનું વેચાણ પણ પોતે કરે. જો ઉધાર માલનું વેચાણ કર્યું હોય, બોલો ઉધાર માલનું વેચાણ કરો તો એ લોકો પાસેથી પૈસા લેવાના હોય, તો સમયાંતરે ઉઘરાણી કરવા નીકળવું પડે. હિસાબી કામકાજ એટલે હિસાબે જાતે રાખવાનો, તેમજ અન્ય જે વ્યવસ્થા હોય એ પણ જાતે જ સંભાળવાની. સમજો વિદ્યાર્થી મિત્રો, હમણાં જો રક્ષાબંધન ગયું, બરોબર છે, તો આ ફરસાણની દુકાન વાળા શું કરે? વિદ્યાર્થી મિત્રો, વધુ ધંધો કરવા માટે પોતાની દુકાનની આગળ ઊંધિયું શાક વેચે. આપણે ગુજરાતમાં તમે જુઓ, આવા અમુક ઉત્તરાયણ છે, રક્ષાબંધન જેવા તહેવાર આવે ને, ઊંધિયાનો માહોલ શરૂ થાય. હા કે ના? હે, તો હવે ઊંધિયું બનાવવા માટે આગળ મંડપ નાખવા, વ્યવસ્થા એ વૈયક્તિક માલિકે પોતાએ ગોઠવવાની. મંડપ સર્વિસ વાળાને ફોન કરીને મંડપ સર્વિસ બધું એને કરવાનું. ઇન શોર્ટ, તમે ધંધો મોટો કરવા માંગો છો, વધુ મૂડી રોકાણ કરવા માંગો છો, લોન લેવી, ખરીદી ક્યાંથી કરવી, સસ્તામાં સસ્તું ક્યાંથી મળે એ લાવીને વેચાણ કરવું જેથી વધુ નફો મળે, બધું એકલાએ વિચારવા. ઉધાર માલનું વેચાણ કર્યું છે તો જે વ્યક્તિઓને ઉધાર માલનું વેચાણ કર્યું છે એ લેણદારો પાસેથી ક્યારેક ક્યારેક કેટલા પ્રમાણમાં પૈસા લેવા. હાલો વિદ્યાર્થી મિત્રો, એ ઉઘરાણી કરવા માટેનું કામ પણ વૈયક્તિક માલિકીનું છે. સમજાય છે? જરૂર પડે ને તો કુટુંબના સભ્ય, સગાની કે પગારદાર વ્યક્તિની મદદ લઈ શકે. હા, ઘણા સાહેબ વૈયક્તિક માલિક એટલે એકલા જ કરો. જો ભાઈ, ધંધાનો માલિક એકલો, પણ ધંધો સમજો મોટા પાયે ફાટ ધંધો ચાલતો હોય અને મારે 3 વ્યક્તિઓની દુકાનમાં લેતી દેતી માટે જરૂર હોય તો રાખવા પડે પગારદાર. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હા કે ના? અમારે બાળકો અહીંયા સુરતમાં છે ને, બરોડા પ્રિસ્ટેસ છે, એમાં 10 બાય 10 ની નાની દુકાન હોય ને, તો અંદર 4 જણા તો વેચાણ કરવા વાળા હોય, તો માલિક એક જ હોય. બાકીના જે 3 હોય ને વિદ્યાર્થી મિત્રો, એ પગારદાર હોય. પગાર આપીને એને કર્મચારી તરીકે રાખ્યા હોય. સમજાય છે? હા, યસ. જેઠાલાલની દુકાન જોઈ લ્યો, યસ, એ ઉદાહરણ પણ છે જ ને. ગડા ઇલેક્ટ્રોનિક સ્ટોર છે, માલિકો એકલા, જેઠાલાલ ચંપકલાલ ગડા. પણ નટુ કાકા બાઘા જે છે એ શું છે? એના કર્મચારી. તો જરૂર પડે તો કુટુંબના સભ્યો નહીં લાવી શકાય, એવું કઈ નથી. હા વિદ્યાર્થીઓ, હું તમને વાત કરું, અમારા અહીંયા સુરતમાં છે ને, કામરેજ વિસ્તારમાં એક ગોપનાથ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ છે. બહુ મસ્ત કાઠિયાવાડી. આમ તમે જુઓ ને, હા, ચૂલા ઉપર બાજરાના રોટલા બનતા હોય, બરોબર, બધું કામ દેશી ચૂલા ઉપર થાય. હો, આપણા જે સ્ટવ આવે ને, એલપીજી ઉપર કાંઈ નહીં, દેશી ચૂલા ઉપર શાક ને બધું એવી રીતે બને, એટલે એકદમ મસ્ત ટેસ્ટ આવે. હવે એ જે ગોપનાથ છે ને, અમારે જાણીતા છે એટલે વાત કરું છું. તેના જે વાઇફ છે ને, દર રવિવાર હોય ને એટલે પબ્લિક બહુ વધારે આવે, તો જે દિવસે રવિવાર હોય ને એ દિવસે એના વાઇફ ખુદ રોટલા ઘડવા આવે. હવે તમને ખબર છે, બાજરાના રોટલા ઘડવાની સ્કિલ બધા પાસે હોતી નથી. આમ 90% ખબર થાબડિયા રોટલા કરે, નીચે રાખીને પછી આમ થાબડે.
હા, બાકી આપણા મમ્મી જે બનાવતા હોય ને વિદ્યાર્થી મિત્રો, અત્યારની બહેનોને મારે ખાસ સૂચન આપવી છે, બાજરીના રોટલા શીખી જવાના. ધીસ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ પોઝિટિવ સ્કિલ. આ બાજરીના રોટલા બનાવે એક પણ આવડત છે, કઈ બધાથી ન બને. હા, સમજાય છે. તો બાળકો જોઈ લો, કુટુંબના સભ્યની જરૂર પડે તો કુટુંબના સભ્ય આવે. આવે કે નહીં? વૈયક્તિક માલિકીની આ ખાસિયત છે. ઓકે, કાર્ય સ્વતંત્રતા અને ઝડપી નિર્ણય જોઈ લો. વૈયક્તિક માલિકી છે, માલિક એકલો છે, કોઈને પૂછવાની જરૂર નથી. જે કંઈ પણ સુધારા વધારા કરવા છે એ પોતાની સૂઝબૂઝ અને આવડતથી પોતે જ નિર્ણય લેવાનો છે. એટલે નિર્ણયમાં વિલંબ નથી થતો. જોઈ લો, મારે ઓલા 5 જણાને પૂછવું પડે કે ભાઈ હવે મારે આ નવું સાહસ કરવું છે, હું કરું. એ 5 માંથી એક મોઢું ઠેડાવીને ઉભો હોય અને ના પાડે અને મારું કામ અટકી જાય, એવું આમાં કઈ થતું જ નથી. કારણ કે હું જ એકલો માલિક અને મારે જ નિર્ણય લેવાનો છે કે શું કરવાનું છે. તો નિર્ણયમાં કોઈ વિલંબ થતો નથી, મોડું થતું નથી. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હા, આવશું. તમે 12મા ધોરણમાં સારા માર્ક્સ લાવો એટલે પછી અમે તમારા ઘરે આવશું ને અચૂક બાજરાના રોટલા ખાશું. કતારગામ ભટ્ટ દ્રષ્ટિ. ઓકે, કતારગામમાં જ રહ્યો છો તો કઈ બહુ આઘું નથી. ઓકે, વેરી ગુડ. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, વૈયક્તિક માલિક ધંધા અંગે મુક્ત વાતાવરણ અનુભવે છે. જોઈ લો, મુક્ત વાતાવરણ શું કામ? કોઈના દાબ દબાણમાં રહેવાનું જ નથી. મારે જેમ કરવું છે, જે નિર્ણય લેવો છે, જેટલો માલ ખરીદવો છે એટલો જ હું ખરીદીશ. છે કે નહીં? હે? તો વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય કાર્યો પોતાની સૂઝબૂઝ આવડત અનુસાર સંપૂર્ણ સ્વતંત્રતાથી કરે. કારણ કે નિર્ણય લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. પોતે એકલો જ માલિક છે, એની ઉપર તો કોઈ નથી. હમણાં શું કીધું? ટોચ ઉપર બિરાજે છે. તો જે માલિક જ પોતે છે, એને કોઈને પૂછવાની જરૂર છે નહીં. ઇન્ડિપેન્ડન્ટ છે, સ્વતંત્ર છે પોતાના નિર્ણય લેવા માટે, અને પોતે જ માલિક હોવાથી ઝડપી અને સરળતાથી નિર્ણયો લઈ શકે છે. નિર્ણયોમાં કોઈ વિલંબ આવતો નથી. જવાબદારી. બાળકો, મારે જવાબદારીનો પોઈન્ટ છે ને ભાગીદારી પેટીમાં બહુ ડિટેલમાં સમજાવો છે, પણ વૈયક્તિક માલિકીમાં તમને કહી દઉં કે વૈયક્તિક માલિકીનું દેવું ચૂકવવાની જવાબદારી અમર્યાદિત હોય છે. યાદ રાખજો, જવાબદારી કેવી હોય છે બાળકો? અમર્યાદિત જવાબદારી એટલે ધંધાની મિલકત કરતા એનું દેવું વધી જાય. બરોબર છે? અને મિલકતો વેચતા પણ જો દેવું ભરપાઈ ન થાય તો ધંધાના માલિકે પોતાની અંગત માલ મિલકત વેચીને પણ ધંધાનું દેવું ભરપાઈ કરવું પડે. એને કહેવાય અમર્યાદિત જવાબદારી. યસ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. આ યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછે ભાગીદારોની અમર્યાદિત જવાબદારી એટલે શું. જો કે વૈયક્તિક માલિકીમાં પણ સેમ ટોપિક લાગુ પડે, પણ પ્રશ્ન મોસ્ટ ઓફ ભાગીદારીનો પૂછાય છે કે ભાગીદારોની અમર્યાદિત જવાબદારી એટલે શું. એટલે એનો સિમ્પલ ઉત્તર લખાય કે ધંધાકીય એકમમાં જ્યારે પેઢીનું, કે આપણે અત્યારે વૈયક્તિક માલિકી લઈએ, કે વૈયક્તિક માલિકીની મિલકત કરતા દેવું વધી જાય અને મિલકત વેચતા પણ દેવું ભરપાઈ થઈ શકે તેમ ન હોય, ત્યારે માલિકે પોતાની અંગત મિલકત જર જમીન જાયદાદ વેચીને પણ ધંધાનું દેવું ભરપાઈ કરવું પડે. એને કહેવાય માલિકની અમર્યાદિત જવાબદારી, અનલિમિટેડ. જ્યાં સુધી દેવું ભરપાઈ ન થાય ત્યાં સુધી ચૂકવો. કાંઈક વેચવું પડે તો વેચો. વિદ્યાર્થી મિત્રો, સમજાય છે? ક્લિયર થાય છે? હા, ઘર જમીન જાયદાદ બૈરીના ઘરેણા બધું વેચાઈ જાય. હા, જો વધારે પડતા ઓવરમાં ગયા હોય અને વધારે પડતું નુકસાન થઈ જાય તો. એટલે ખાસ કાળજીપૂર્વક ધંધો કરવાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, વૈયક્તિક માલિકીનું દેવું ચૂકવવાની જવાબદારી કેવી છે? અમર્યાદિત. અમર્યાદિત જવાબદારી એટલે પેઢીના દેવાની ચૂકવણી માટે માલિકની અંગત મિલકતો ઉપર લેણદારો દાવો માંડી શકે છે. બીજી રીતે કહી શકાય કે માલિકને ધંધામાં ખોટ જાય તો ધંધાનું દેવું વધતું જાય. સ્વાભાવિક છે, ખોટ જાય. હવે આવકનું તો કઈ માધ્યમ નથી અને જે આવક થવી જોઈએ એના કરતા ખોટ વધારે થાય છે. તો આવા સંજોગોમાં ધંધાની મિલકતો તે દેવું ચૂકવવા માટે અપૂરતી હોય. એટલે તમે મિલકતો વેચો ને તોય દેવું ન ચૂકવે. સમજો, ધંધાનું દેવું 5 લાખ છે અને તમે ઓલા આપણા જલેબીના ઓલી કડાઈ ને ઝાડા ને બધું અન્ય ગેસનો ચૂલો ને આ બધું વેચો ને તો મૂળ બી 1 લાખ રૂપિયા આવે એમ છે, તો દેવું કેટલું વધ્યું? 4 લાખ. હવે હું એના બૂચ મરાય નહીં, કાલકાત પડાય નહીં, તો ધંધાની અંગત મિલકતો વેચીને પણ દેવું ભરપાઈ કરવું પડે છે. તો બાળકો,
ધંધાની મિલકતો દેવું ચૂકવવા માટે અપૂરતી હોય તો ધંધાના માલિકે પોતાની અંગત મિલકતમાંથી પણ વધારાનું પૂરેપૂરું દેવું ચૂકવવું પડે છે. આને કહેવાય અમર્યાદિત જવાબદારી. ઓકે. અચ્છા, ના ભરે તો શું થાય? જો ના ભરે તો જે વ્યક્તિને આપણી પાસેથી જે વ્યક્તિએ પૈસા લેવાના છે એ વ્યક્તિ જે લીગલ કાર્યવાહી કરે એ કાર્યવાહીમાં આપણે સપડાઈ જવા, બીજું કાંઈ એમાં નવું થાય નહીં. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, રહસ્યોની જાળવણી. જો વૈયક્તિક માલિકીની જે કંઈ પણ વ્યૂહરચના હોય, ધંધો આગળ વધારવાની જે કંઈ પણ સ્ટ્રેટેજી હોય, બોલો એ ક્યાંય લીક થવાની છે? પોતે જ માલિક છે, એ થોડો એનો ધંધો ભાંગવા માટે બાજુવાળાને એના કોમ્પિટિટરને એમ કે આમ માલ વેચાય તો વધુ વેચાય, કોઈ નો કે. બધાની અલગ અલગ ટ્રીક હોય, બધાની અલગ અલગ સ્ટ્રેટેજી હોય, બધાની અલગ અલગ મોનોપોલી હોય. એટલે વૈયક્તિક માલિકીમાં રહસ્યોની જાળવણી ખૂબ જ ગુપ્તતાની સાથે ગુપ્ત રહે છે. સિક્રેટ. યસ. અંગત સંપર્ક. બાળકો, વૈયક્તિક માલિકીમાં વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોવાને લીધે ગ્રાહકો સાથે અંગત સંપર્ક જાળવી શકાય છે. વૈયક્તિક માલિકીમાં વેપારનું કાર્યક્ષેત્ર એકદમ નાનું છે. તો બોલો, માલિક છે ને એ દુકાનમાં આવતા બધા ગ્રાહકોને ઓળખતો હોય, તો ક્યારેક કોઈ ગ્રાહક પૈસા ન લાવે કે આજે પૈસા હું ભૂલી ગયો છું, અરે કાંઈ વાંધો નહીં, મોજ કરો ને બાપુ, લઈ જાઓ તમ તારે વસ્તુઓ, પૈસા પછી આપી દેજો, આવું કેવા થાય? એ ઓળખતા હોય ને તો. સમજાય છે? અને કેટલીક વાર આપણા નિયમિત ગ્રાહક હોય, જેમ કે કપડાની દુકાન વાળા, બોલો આપણે એક જ દુકાનેથી કપડા લેતા હોય ને, તો આપણો ટેસ્ટ એને ખબર હોય કે આ વ્યક્તિને કેવો કલર અને કેવી ડિઝાઇન અને કેવા કપડા ગમે છે. તો તમે દુકાને જાઓ ને તો જોજો, દુકાનમાં અઢળક ફેશન, અઢળક પેટર્નના કપડા હોય, પણ એ તમારો ટેસ્ટ જો એને ખબર પડી જાય કે આ વ્યક્તિને આવા કપડા ગમે છે, તો એવા પ્રકારના અલગ અલગ કપડા કાઢીને જ તમને બતાવશે. આખી દુકાન ખોલીને ઢગલો નહીં કરે. વિદ્યાર્થી મિત્રો, સમજાય છે? તો અંગત સંપર્ક એટલે વેપારી પોતાના ગ્રાહકોને અંગત રીતે ઓળખતો થઈ જાય છે. ગ્રાહકોની અભિરુચિ, જરૂરિયાતો, ફેશન, માંગ વગેરે પર ધ્યાન રાખી શકે અને ખબર પડી જાય કે મારા ગ્રાહકોને કઈ વસ્તુ વધુ પસંદ પડે છે. એવી જ વસ્તુ એ જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદશે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? અને ગ્રાહકોને વધુ સંતોષ આપી શકાય, વધુ સેટિસ્ફેક્શન આપી શકાય એવા સંપૂર્ણ પ્રયાસ કરી શકે. પણ ક્યારે? વૈયક્તિક માલિકી હોય ત્યારે, કારણ કે સ્વરૂપ નાનું છે, ગ્રાહકોને પર્સનલી ઓળખી શકીએ છીએ. ઓકે, ડન. માલિકી અને સંચાલનનું ઐક્ય. બાળકો, વૈયક્તિક માલિકીમાં જે માલિક હોય ને એ જ એનો સંચાલક હોય. એટલે સંચાલન કરવા માટે નવો માણસ બહારથી જ ગોતવો પડતો. 12માં આવશે કે સંચાલન પણ એક વ્યવસાય છે. એટલે ધંધાનું મેનેજમેન્ટ કરવા માટે બહારથી વ્યક્તિ લાવવો પડે, જેને પગાર આપવો પડે. પણ વૈયક્તિક માલિકીમાં એવું નથી. માલિક પોતે જ ધંધાનું શું કરે? સંચાલન. આથી માલિક અને સંચાલનનું ઐક્ય હોય છે. બીજી કેટલીક ધંધાદારી સંસ્થાઓમાં માલિક અને સંચાલન જુદા જુદા હોય છે. ભાગીદારી પેઢી, કંપની સ્વરૂપમાં માલિક અલગ હોય ને સંચાલક અલગ હોય. સંચાલન મેનેજમેન્ટ કરનાર વ્યક્તિ અલગ હોય. ઓકે. ઉસકે બાદ બાળકો, વૈયક્તિક માલિકીના ફાયદા જોઈએ. 5-10 મિનિટ. હા, જવાન નથી કોઈ. કેટલા છે જુઓ તો જરાક. સમજાય તો છે ને બાળ મિત્રો? ખબર તો પડે છે ને? ઓકે, ડન. વેરી ગુડ. જોઈએ તો ચાલો બાળકો, વૈયક્તિક માલિકીનો ફાયદો. જો જેનો ફાયદા હોય ને એની મર્યાદા હોય જ. હા, આપણે ગુજરાતીમાં કહેવત છે, ગામ હોય ને ઢેઢ વાળો હોય જ. વિદ્યાર્થી મિત્રો, સમજાય છે? એટલે એમાં કઈ ખોટું નથી. એટલે ગામ હોય ને ત્યાં ક્યાંક 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 તમે જો આપણે બધું પ્રદૂષણ ફેંકતા હોય છે. પછી આપણી સોસાયટી, એટલે સોસાયટીના નાકે પણ આપણે પ્રદૂષણ ફેંકતા હોય. એટલે પ્રદૂષણ જ્યાં ભેગું થાય, જ્યાં જમા થાય પ્રદૂષણ. હા, કેમ કે જમણવાર હોય ત્યાં હેઠવાડ હોય. આ પછી સેમ પોલિસી થઈ. સમજો, જ્યાં મોટા પાયે જમણવાર હોય ને ત્યાં બીજે દિવસે તમારે ઊભું ન રહેવાય. પછી આપણને ત્યાં જઈને કે મેં આ જગ્યાએ આવીને ખાધું. આપણે જ ગંદકી ફેલાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો. એટલે આ પ્રદૂષણના શિકાર તમે આપણે બની રહ્યા. જો ક્યારે વરસાદ આવે એનું કઈ ઠેકાણું જ નથી. શિયાળામાં વરસાદ આવતો હોય, આ ભર ઉનાળે વરસાદ આવતો હોય. આ ગ્લોબલ વોર્મિંગ આપણે જ તો કર્યું છે. બાકી તો ક્યાં ઉપાધિ જેવું હતું જ ને. એકદમ નેચરલ પૃથ્વી હતી આપણી, મોજથી જીવતા હતા બધા. પણ હવે આ બધી જરૂરિયાતો જ લોકોની એટલી વધી ગઈ છે. પણ વાંધો નહીં,
જેના ફાયદા હોય ને એના ગેરફાયદા હોય જ. વૈયક્તિક માલિકીના ફાયદાની વાત કરીએ, આવતીકાલે આપણે મતલબ નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું વૈયક્તિક માલિકીના ગેરફાયદા. મેં તમને જણાવ્યું એ પ્રમાણે વચ્ચે ક્યારેક ક્યારેક હું લેક્ચર ગોઠવી દઈશ તો તેની જાણ હું તમને કરું એટલે ફટાફટ જોડાઈ જજો. ઓકે ઓકે, તો જોઈએ બાળકો, સરળ સ્થાપના વિધિ. જો આ પહેલો ફાયદો હમણાં આપણે શીખી, હવે રિપીટ કરવાની જરૂર છે. વૈયક્તિક માલિકીમાં માલિક એકલો હોય છે. સ્થાપના વિધિ એકદમ સરળ છે. કોઈ જાતનું કાયદાકીય આટીઘૂટીમાં પડવાની કોઈ જરૂર છે નહીં બાળકો. કોઈ પણ જાતના દસ્તાવેજો એટલે પેપર વર્ક, કોઈ જાતનું કાયદાકીય પેપર વર્ક કરવાની કોઈ જરૂર નથી. કાયદાની કોઈ અટપટી કે જટિલ વિધિમાંથી પસાર થવાની જરૂર નથી. આથી જેની પાસે ઓછા પૈસા હોય, જેમ એવું વિચારે મારે કોઈના હાથ નીચે કામ નથી કરવું, કરે તો ધંધો જ કરીશ, બાકી કોઈ નાનો ધંધો કરીશ પણ કોઈના હાથ નીચે કામ નહીં કરું, તો જેની પાસે ઓછા પૈસા છે જે આવું વિચારે છે એ લોકો ઓછી મૂડીએ પણ, અશિક્ષિત હોવા છતાં પણ જો કૌશલ્ય અને આવડત છે ધંધો કરવાની તો ધંધો કરી શકે છે, ઓછી મૂડી. હવે વૈયક્તિક માલિકીની મુખ્ય ખાસિયત જ આ છે કે ઓછી મૂડીએ તમે ધંધો કરી શકો. એટલે ધંધો કરીને જો પ્રગતિ કરો તો ધંધો મોટો પણ થાય, એમાં કઈ ઓલું નથી. ઓછી મૂડી એ વૈયક્તિક માલિકીની અગત્યની લાક્ષણિકતા અને વિશિષ્ટ લાભ છે. વિદ્યાર્થી મિત્રો, વૈયક્તિક માલિક ઓછી મૂડીથી વેપાર કરી શકે છે. વધુ નાણાંની જરૂર પડે તો માલિક ઉછીના નાણાં લાવીને પણ ધંધામાં રોકી શકે. માલિકને એમ થાય ધંધો એક મશીન છે, બે મશીન મૂકવા છે અને પૈસા નથી તો ઉછીના લાવીને પણ વેચે. માર્કેટની પરિસ્થિતિ જોવે, માર્કેટમાં ફૂલ તેજી હાલે છે. જો અત્યારે બે મશીન હોય ને તો રૂપિયો બને હો. તો હવે અત્યારે મારી પાસે પૈસા નથી તો માર્કેટમાં લોન લઈને મશીન મૂકશે, પણ લોન લીધા પછી લોન ચૂકવવાની જવાબદારી પાછી માલિકની જ હોય. તો આ ફાયદો છે, ઓછી મૂડીએ તમે ધંધો કરી શકો છો. રહસ્યોની જાળવણી, રિપીટ થયું. વૈયક્તિક માલિકી એકલો છે. દરેક વ્યૂહરચના, દરેક સ્ટ્રેટેજી બધું પોતે અકબંધ રાખી શકે છે, ગુપ્ત રાખી શકે છે. સિક્રેટ પોતાના માઇન્ડમાં સ્ટોર કરી શકે છે. બધી વ્યૂહરચના, તમામ મોનોપોલી. તો ધંધાની સફળતાના રહસ્યો ગુપ્ત રાખવા એ વેપારી માટે લાભદાયી હોય છે. સ્વાભાવિક છે, માર્કેટમાં કોમ્પિટિશન જ એટલું છે. બાળકો, વૈયક્તિક માલિકીના સ્વરૂપમાં એક જ વ્યક્તિ સર્વ સત્તાધીશ હોવાથી દરેક સત્તા કોની પાસે હોય? માલિક પાસે. એકલો જ માલિક છે. તે વેપારના સોદાઓ, હિસાબો તથા ધંધાની સફળતાની ચાવીઓ ગુપ્ત રાખી શકે છે. વેપારના અન્ય સ્વરૂપો કરતા આ સ્વરૂપમાં રહસ્યોની જાળવણી વધુ સારી રીતે થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, વેપારના અન્ય સ્વરૂપ કરતા વૈયક્તિક માલિકીના સ્વરૂપમાં રહસ્યો વધુ સારી રીતે જાળવી શકાય છે. માહિતી લીક થતી નથી, કારણ કે જે માહિતી નિર્ણય શક્તિ લેવાની છે માલિકે લેવાની છે. એટલે બધી વ્યૂહરચના માલિકના મગજમાં છે. ઝડપી નિર્ણયો, મેં કીધું એમ, વૈયક્તિક માલિક એકલા છે. ધંધો વધારવો છે, ધંધાની અગત્યનો નિર્ણય લેવાનો છે. બે કર્મચારીઓને આપણે નિમણૂક કરવા પડે એમ છે, એકલો વ્યક્તિ પહોંચી નથી શકતો. જે કંઈ પણ નિર્ણય લેવાના છે માલિકે એકલાએ લેવાના છે, અને એકલા માલિકે લેવાના હોવાથી એમાં કોઈ વિલંબ નથી થતો, કારણ કે કોઈને પૂછવા જવાની જરૂર જ નથી. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો વૈયક્તિક માલિક ધંધા વિષયક બાબતોનો સર્વોપરી નિર્ણાયક હોવાથી પોતાના ધંધાને સ્પર્શતી મહત્વની બાબતો અંગે ત્વરિત નિર્ણય લઈ શકે છે. ઓકે, અને સંજોગો અનુસાર જે કંઈ પણ પરિસ્થિતિ અનુસાર ઝડપથી નિર્ણય લેવા પડે, ઝડપથી નિર્ણય લઈ શકે છે. હા, મેં શું કીધું આપણો સમજો એક સ્ટેશનરીની દુકાન છે મારી, ડન. હવે થયું એવું, દિવાળી નજીક આવે છે, મારી સ્ટેશનરીની દુકાનની આગળ ખૂબ મોટી જગ્યા છે. તો મેં વિચારી લીધું કે સ્ટેશનરીની દુકાનમાં મારે તો બેસવાનું તો છે જ, તો આગળ ફટાકડાનો સ્ટોર નાખી દીધો. જો મને એમ લાગે કે આમાં વધુ નફો મળે એમ છે તો આપણે આપણી રીતે નિર્ણય લઈ શકીએ છીએ, કોઈને પૂછવાની જરૂર નથી. ઉત્તરાયણ આવે તો પતંગનો સ્ટોર નાખી દીધો, હોળી ધૂળેટી આવે તો પિચકારીનો સ્ટોર નાખી દીધો. એટલે ઝડપથી ત્વરિત નિર્ણય લઈને ધંધાની પ્રગતિ કેમ થાય અચૂક વિચારી શકાય છે. વ્યક્તિગત સંપર્ક, રિપીટ થયું. વિદ્યાર્થી મિત્રો, લાક્ષણિકતા છે ને એ ફાયદામાં રિપીટ થાય છે. સમજો, હવે એકલો માલિક છે, નાના પાયે મૂડી રોકાણ છે, ધંધો નાનો છે, એટલે માલિક ધંધાના દરેક વ્યક્તિઓને ઓળખે છે. એ લોકોનો ટેસ્ટ, એ લોકોની અભિરુચિ એ બધી ખબર છે.
એ પ્રમાણેની વસ્તુ દુકાનમાં રાખે છે અને એનું મેક્સિમમ વેચાણ કરવાનો પ્રયાસ કરે છે. વૈયક્તિક માલિકીમાં ધંધાની માલિકી અને સંચાલન વચ્ચે ઐક્ય જોવા મળે છે. એટલે માલિકી અને સંચાલન બે એક જ કરે છે. માલિક પોતે જ ધંધાનું સંચાલન સૂત્ર પોતાના હાથમાં રાખતો હોવાથી ગ્રાહક, કર્મચારી તેમજ લેણદાર સાથે તે અંગત અને વ્યક્તિગત જીવંત સંપર્ક સાધી છે. જો કોઈ પણ કોઈને ઉધાર વેચાણ કરવું હોય પોતે કરી શકે, કારણ કે પોતે ગ્રાહકને ઓળખે છે. જથ્થાબંધ વેપારી પાસેથી કેટલો માલ ખરીદવો અથવા દુકાને બેઠા બેઠા હોમ ડિલિવરી મંગાવી કરી શકે, કારણ કે વેપારી આપણને ઓળખે છે અને આપણે માલિક તરીકે વેપારીને ઓળખીએ છીએ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે. પરિવર્તનશીલતા. વૈયક્તિક માલિકીમાં બદલાતા સંજોગોની સાથે સાથે માલિક પોતાના વેપારમાં જરૂરી ફેરફાર જો ખૂબ જ સરળતાપૂર્વક, અને અહીંયા આપણે એક શબ્દ લખીએ ઝડપથી. સરળતાપૂર્વક તો કરી જ શકે, પણ ફેરફાર ઝડપથી પણ કરી શકે, કારણ કે માલિક એકલો છે, નિર્ણય પોતે લેવાના છે, કોઈને પૂછવાની જરૂર છે ના. એટલે ઝડપી નિર્ણય અને સતત જાગૃતિને લીધે ધંધામાં પરિવર્તનશીલતા લાવી શકાય છે. ઓકે. કરવેરાનો ઓછો બોજ. ધંધાનું મૂડી રોકાણ ઓછું છે, નાના પાયે ધંધો છે, સ્વાભાવિક છે કે ભાગીદારી પેઢી અને કંપની જેટલો નફો ન પણ થાય તો ટેક્સનું જે ભારણ છે કેવું આવે છે? ઓછું. જો વૈયક્તિક માલિકીના ધંધાની આવક માલિકની છે, એટલે તેને વ્યક્તિએ ભરવા પડતા આવક વેરાના દર લાગુ પડે છે. જો વૈયક્તિક માલિકીના જો આપણે ઓલા ઇન્કમ ટેક્સના રિટર્ન ફાઇલ કરીએ ને, એમાં જે આવકવેરાનો ટેક્સનો જે ટકાવારી દર લાગુ પડે ને, એ દર લાગુ પડે છે. સામાન્ય રીતે વૈયક્તિક માલિકીના ધંધાનું કદ નાનું હોવાથી આવક પણ ઓછી હોય છે, અને આવક ઓછી હોય એટલે કરવેરા ટેક્સ ભરવાનો બોજ પણ કેવો હોય? ઓછો. જ્યારે મોટી મોટી જાયન્ટ વિશાળ કંપની હોય એમાં તો ટેક્સ અઢળક હોય, ઓછા કાનૂની નિયંત્રણ. વૈયક્તિક વેપારી વ્યવસ્થાના અન્ય સ્વરૂપોની સરખામણીમાં વૈયક્તિક માલિકીમાં કાનૂની નિયંત્રણો કેવા છે? ઓછા. એટલે કાયદા કાનૂન અને વિદ્યાર્થી મિત્રો રેસ્ટ્રિક્શન, જેને કહેવાય રેસ્ટ્રિક્શન, ખૂબ જ કેવા છે? ઓછા છે. મૂડીમાં વધઘટ કરવા માટે કોઈની સંમતિની આવશ્યકતા નથી. છે તમારે મૂડી વધારવી છે, ઘટાડવી છે, એના માટે કોઈને પૂછવાની જરૂર નથી. ઓકે. ધંધાનું કદ મર્યાદિત હોવાથી કોઈ પણ પ્રકારના કાનૂની નિયંત્રણો લાગુ પડતા નથી, અને પડે છે તો ખૂબ જ ઓછી માત્રામાં. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું તમારું લેસન છે વૈયક્તિક માલિકીનો અર્થ, લાક્ષણિકતા અને ફાયદા લખીને મોઢે કરવા. ડન? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ત્યાં સુધી ફરીથી મળશું. આવજો. બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ. ભારત માતા કી જય.